નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય રામેશ્વરાય શિવ રામેશ્વરાય હર હર ભોલે નમઃ શિવાય શિવ ગંગાધરાય હર હર ભોલે નમઃ શિવાય. તો સ્વહસ્તે લખેલા યંત્રમાં અથવા કોઈ પદાર્થમાં શિવજીનું આહન કરીને પૂજન કરે તે બિંદુ લિંગ કહેવાય છે. બુદ્ધેવો શિવલિંગ ન હોય તો સોપારીમાં આવાહન કરે, કોઈ પદાર્થમાં આવાહન કરે. એ રીતે કુશળ કારીગર પાસે કલાત્મક રીતે કંડારેલ એ લિંગની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પ્રતિષ્ઠા કરવામાં આવી હોય તો તેને સ્થાપિત લિંગ કહે છે. શરીરના અંગ ઉપાંગો જેવા કે નાભી, શિખા, નાકનું ટેરવું, હૃદય વગેરેમાં આત્મા સંબંધી લિંગની કલ્પના કરવામાં આવે છે, જે ચલ લિંગ કહેવાય છે. વિદ્વાન ગુરુવર્યનું જે શરીર એ ગુરુ લિંગ પણ કહેવાય છે. એ અર્થમાં સદાશિવ તો ગુરુનામ ગુરુ અર્થાત ગુરુઓના પણ ગુરુ પોતે કહેવાય છે. સાધુ લોકો શિવરાત્રીના મેળામાં જાવ તો તમને ખ્યાલ આવે. શિવરાત્રીના મેળામાં જાઓ એટલે તરત જ તમને ખ્યાલ આવે સદા શિવનું જ સદત ભજન, એની જ વાત. બધા સંતોષ શિવકાર બને. એટલા માટે સુતજી કહે છે શુભ કાળમાં પવિત્ર સ્થળે શિવલું એ સ્થળે લિંગનું સ્થાપન કરવું અને લિંગ બનાવવા માટે પથ્થર, ધાતુ, માટી વગેરેનો ઉપયોગ કરી શકાય. શિવજીનું મંદિર શિલ્પશાસ્ત્રના નિયમ અનુસાર બાંધવું અને લિંગની પીઠિકા પર પ્રતિષ્ઠા કરવી. શિવ મંદિર હોય ને એટલે એના શિખરમાં એક નાનું એવું આમ ચોરસ બારી મૂકી હોય. લિંગ ડાયરેક્ટ મૂર્તિ જેમ લઈ આવીને આપણે સિંહાસનમાં પધરાવીએ એવી રીતે એની પ્રતિષ્ઠા ન થાય. શિવલિંગને ઉપરથી આમ ઉતરાવવાનું હોય અને ધીરે ધીરે આવે છે. પછી એનું નામકરણ થાય છે અને નામકરણ થયા પછી નક્કી થાય કે આ મહાદેવ છે. લિંગના બે પ્રકાર ગણાવ્યા છે, સ્થાવર અને જંગમ. શિવ પદની પ્રાપ્તિ માટે શિવલિંગનું પૂજન ષોડોપચાર વિધિથી કરવું. આવાહન, આસન, અર્ધ્યપાદ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ગંધ, પુષ્પ, ધ્રુપ, દીપ, નૈવેદ્ય, આરતી, પાનબીડું, નમસ્કાર અને વિસર્જન આ પ્રકારના ષોડોપચાર પૂજન પછી જપ કરવા. બ્રાહ્મણો નમઃ શિવાય અને બીજા વર્ણોએ શિવાય નમઃ. યાદ રાખજો, બ્રાહ્મણોએ નમઃ શિવાય, આપણે શું કરાય? શિવાય નમઃ. હું કાયમી કથામાં લોકોને શીખવાડું, મંત્ર અધૂરો ન બોલો. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. માં પાર્વતીને સાથે રાખો, શિવને અલગ ન કરો. જો અલગ કર્યા તો શિવને ન ગમે. કાલે કૌશિકભાઈ સરસ વાત કરી કે આ એક જ એવું ધામ છે રામેશ્વરમાં કે જ્યાં પાર્વતીના શયનખંડ થાય. શયનખંડમાં મહાદેવ પધારે. જેમ લક્ષ્મી નારાયણ બોલાય છે, જેમ રાધા ને કૃષ્ણ બોલાય છે,
જેમ રામ અને સીતા બોલાય, સીતારામ બોલાય છે, શક્તિ વિશિષ્ટ બ્રહ્મની પૂજા થાય ભક્તો. શક્તિ વગર પૂજા નથી થઈ શકતી. એ મહાદેવની પૂજામાં માં પાર્વતીને સાથે રાખો. પાર્વતી અતિ પ્રિય છે મહાદેવને. તો બ્રાહ્મણોએ નમઃ શિવાય, બીજા વર્ણોએ શિવાય નમઃ, એ પ્રમાણે ઉચ્ચાર સંભળાય નહીં અને ફક્ત હોઠ ફફડે એ રીતે જપ કરવો. 1000 દિવસમાં 10 લાખ મંત્ર જાપ કરવાથી મનોવાંછિત ફળની કે ઇષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. 1000 દિવસમાં કેટલા વર્ષ થાય? આંકડો કરીને આપજો ઓસાણીભાઈ, કેટલા વર્ષ થાય? મનુષ્ય કાયમ વાચિક અને માનસિક પાપો કરે છે. તીર્થ સ્થાનો કાયિક અને વાચિક પાપો નષ્ટ કરે છે, પરંતુ માનસિક પાપનો નાશ તો શિવજીના ધ્યાન દ્વારા જ થાય છે.